નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતમાં પાઠ 15 સુદુર્લભા સર્વમનોરમા વાણી પાઠ જોઈશું. સુદુર્લભા એટલે દુર્લભ, સર્વ મનોરમા એનો અર્થ થશે સૌના મનને ગમે તેવી. વાણી એટલે વાણી અને સુદુર્લભા એટલે દુર્લભ હોય છે. મિત્રો, આપણે વાણીની વાત કરીએ તો કહેવાય છે કે દરેકની વાણી સારી જ હોય એવું જરૂરી નથી અને દરેક માણસો સારું જ બોલતા હોય એ પણ જરૂરી નથી અને આપણે જે બોલીએ છીએ એ બધાને ગમે એ પણ જરૂરી નથી. એટલા માટે અહીં પાઠનું શીર્ષક પરથી જ તમને ખ્યાલ આવશે કે સર્વ મનોરમા વાણી એટલે સૌના મનને ગમે તેવી વાણી સુદુર્લભા એટલે દુર્લભ હોય છે. તો આ પાઠ વિશે થોડું જોઈશું. 20મી શતાબ્દીના પ્રારંભમાં પાશ્ચાત્ય ભાષાઓના પ્રભાવ હેઠળ ભારતીય પ્રાદેશિક ભાષાઓના અભ્યાસમાં નિબંધ કળાનો પ્રવેશ થયો અને થોડા સમયમાં તેનો વ્યાપક પ્રસાર થયો. એ સમયે સંસ્કૃતમાં વિદ્વાનોએ પરંપરાગત વિષયોની સાથે આધુનિક વિષયો ઉપર અનેક નિબંધો લખ્યા. સમય જતાં આ પ્રકારના નિબંધો સંસ્કૃત ભાષા શિક્ષણમાં પણ સ્થાન પામ્યા હતા. સંસ્કૃત નિબંધ લેખકોમાં પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ જાણીતું છે. તેમણે પ્રસ્તાવ તરંગિણી નામે સંસ્કૃત ભાષામાં એક સુંદર સુલલિત નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે. અહીં તેમણે સુદુર્લભા સર્વમનોરમા વાણી શીર્ષકથી જે વિવેચનાત્મક નિબંધ મૂક્યો છે તેને સંપાદિત કરીને અહીં મૂકવામાં આવ્યો છે. આ નિબંધમાં એ તથ્ય રજૂ કર્યું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો હોય છે. બધાના રસ રુચિ એક સરખા હોતા નથી. પરિણામે સહુ કોઈનું મન હરી લે એવી વાણી દુર્લભ છે. વળી કોઈ પણ કાવ્ય કે કોઈ કૃતિ બધાને ગમશે જ એ જરૂરી નથી. વાણીની બાબતમાં પણ એવું જ છે મિત્રો. માટે બધાને સાંભળવી ગમે અને સાંભળીને કોઈની લાગણી ન ડૂબાય એવા વચન બોલવા જોઈએ. જોકે એવી વાણી બોલનારા દુર્લભ હોય છે. તો મિત્રો, અહીં સૌના મનને ગમે તેવી વાણી બોલવી એ મુશ્કેલ છે. એટલે કે આપણે જે બોલીએ છીએ એ બધાના મનને ગમે એ જરૂરી નથી. તો આ નિબંધમાં એ તથ્ય રજૂ થયું છે કે જગતમાં તો વિવિધ પ્રકારના લોકો છે. વિવિધ પ્રકારના લોકો હોય એટલે મિત્રો સૌના રસ રુચિ પણ અલગ હોય. મને જે ગમે એ બીજાને ગમે જરૂરી નથી. એટલે સર્વના મનને હરી લે એવી વાણી પણ મળવી મુશ્કેલ હોય છે. તેથી સૌને સાંભળવી ગમે અને કોઈની લાગણીને ઠેસ ન પહોંચે એવા વચનો જ બોલવા જોઈએ. અને એવી વાણી બોલનારા માણસો પણ મળવા મુશ્કેલ હોય છે, દુર્લભ હોય છે. હવે આપણે આ પાઠ યાદ રાખવાનો છે. પંડિત ચારુદત્ત શાસ્ત્રી એમણે પ્રસ્તાવ તરંગિણી નામે સંસ્કૃત ભાષામાં એક નિબંધ ગ્રંથ લખ્યો અને એમાંથી આપણો આ પાઠ સુદુર્લભા સર્વમનોરમા વાણી એ લેવામાં આવ્યો છે. મિત્રો, આનું ભાષાંતર પૂછાવાની શક્યતા ઘણી રહેલી છે. તો આપણે ભાષાંતર જોઈશું હવે. લોકે એટલે દુનિયામાં. લોકેનો અર્થ થશે દુનિયામાં. અહીંયા સંધિ થશે યત. પછી દ સાથે વ જોડાયેલો છે વસ્તુ. યત એટલે જે, વસ્તુ એટલે વસ્તુ. એકસ્મય રોચતે. રોચતે એમાં રોચ ધાતુ આવે છે. ગમે અને જેને ગમે એ ચતુર્થી વિભક્તિ લાગે મિત્રો. તો દુનિયામાં યત એટલે જે, વસ્તુ, એકસ્મય એટલે એકને, રોચતે એટલે ગમે છે. અહીંયા સંધિ થશે તટ અન્યસ્મય ન રોચતે. તે બીજાને ગમતી નથી. એટલે કે દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે તે બીજાને ગમતી નથી. ઇત્યતઃ. ઇત્યતઃ એટલે. વિચિત્ર રુચિ. અહીંયા સંધિ છૂટી પડશે રયમ. રનો અહીંયા વિસર્ગ થશે એટલે વિચિત્ર રુચિ વત્તા અયમ સંસાર.
અયમ સંસારઃ એટલે આ સંસાર વિચિત્ર રુચિ વિચિત્ર રુચિઓવાળો છે. એટલે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે. ફરીથી મિત્રો આ વાક્ય જોઈશું. લોકે એટલે દુનિયામાં યત વસ્તુ એટલે જે વસ્તુ એકસ્મય રોચતે એકને ગમે છે, તટ અન્યસ્મય એટલે કે તે બીજાને ન રોચતે ગમતી નથી. ઇત્યતઃ એટલે વિચિત્ર રુચિ અયમ સંસાર. પેલા આ લેવાનું છે. અયમ સંસાર એટલે આ સંસાર વિચિત્ર રુચિ વિચિત્ર રુચિઓવાળો છે. આગળ જોઈશું. એકસ્મિન પરિવારે એટલે એક પરિવારમાં જાતાનામ જન્મેલા. જાતાનામ એટલે જન્મેલા. અહીંયા સંધિ જોજો. સમાન આચાર વિચારાણામ. સમાન એટલે સરખા, એક સરખા એમ કહેવાય. આચાર અને વિચારવાળા. હા, સમાન આચાર અને વિચારવાળા. અહીંયા સંધિ છૂટી પડશે. જનાનામ અપી. જનાનામ નામ લાગે તમને યાદ રહેવું જોઈએ. ષષ્ઠી વિભક્તિ બહુવચન જનાનામ. બરાબર, નામ પ્રત્યય હોય એટલે ષષ્ઠી બહુવચન અને ષષ્ઠીના પ્રત્યય છે નો, ની, નું, ના. એટલે જનાનામ એટલે લોકોની. અપી એટલે પણ. ભિન્ના ભિન્ના એટલે જુદી જુદી. અહીંયા પણ સંધિ થશે મિત્રો. ભ ઉપર જે રેફ છે એનો વિસર્ગ થશે. રુચિ ભવતી એટલે કે રુચિ હોય છે. ફરીથી આ જ લીટી જોઈશું. એકસ્મિન પરિવારે એક પરિવારમાં જાતાનામ જન્મેલા સમાન આચાર વિચારાણામ એટલે કે સરખા આચાર અને વિચારવાળા જનાનામ અપી લોકોની પણ ભિન્ના ભિન્ના એટલે જુદી જુદી. નહીં યાદ રહે તો ભિન્ન ભિન્ન લખી દેવાનું. રુચિ ભવતી એટલે રુચિ હોય છે. ભવતી વર્તમાનકાળનું રૂપ છે. અન્ય પુરુષ એક વચન. પ્રત્યયો કરાવ્યા છે, યાદ રાખો મિત્રો. આગળ જોઈશું. કિમ પુનઃ. કિમ પુનઃ વિભિન્નેષુ પરિવારેષુ. વિભિન્નેષુ આમ પુનઃનો અર્થ થાય છે વળી. અથવા તો આપણે વળી જ લઈશું. અને કિમ એટલે અહીંયા પ્રશ્ન પૂછવા. વાક્યની શરૂઆતમાં કિમ હોય તો પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. કિમનો અર્થ શું? તો અહીંયા આપણે લેવાનું છે પહેલાં પુનઃ એટલે વળી. વિભિન્નેષુ પરિવારેષુ. જો બંનેને શું પ્રત્યય લાગ્યા છે એ પણ મેં તમને તે દિવસે કરાવ્યું છે એટલે યાદ રાખવાનું છે. શું એટલે સપ્તમી વિભક્તિ બહુવચન થશે. વિભિન્ન પરિવારો અથવા તો જુદા જુદા પરિવારોમાં. ઉત્પન્ના નામ એટલે જન્મેલા. જનાનામ વાર્તા. હવે આગળ લેવાનું છે કિમ એટલે કે લોકોની. જનાનામ એટલે લોકોની. વાર્તા એટલે વાત જ. કિમ એટલે શું કરવી. એટલે કહેવા શું માંગે છે, જો એક જ પરિવારમાં જન્મેલા હોય એને એમના પણ જુદા જુદા વિચારો હોય તો જુદા જુદા પરિવારોમાં જન્મેલા લોકોની તો વાત જ શી કરવી એમ કહે છે. હવે ભાષાંતરની રીતે મિત્રો ફરી પાછું એ જ જુઓ. કિમ પુનઃ. કિમ વાક્યની શરૂઆતમાં છે, પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. પુનઃ એટલે વળી. વળી વિભિન્નેષુ પરિવારેષુ એટલે કે જુદા જુદા પરિવારોમાં જન્મેલા લોકોની તો વાત જ શી કરવી અથવા તો વાત જ શું કરવી. આ રીતે એનો અર્થ થશે. હવે આગળ જોઈશું. સમાન પિતૃકેષુ પુત્રેષુ એટલે કે જેમના પિતા સમાન છે. સમાન એટલે સરખા. પિતૃકેષુ પુત્રેષુ સપ્તમી બહુવચન એટલે કે જેમના પિતા સમાન છે તેવા પુત્રોમાં કશ્ચિત મધુરમ રોચયતે. રોચયતે એટલે ગમે છે. કશ્ચિત એટલે કોઈને. કોઈને અથવા તો કોઈકને. મધુરમ એટલે ગળ્યું. ગળ્યુંનો અર્થ મીઠું મીઠું એમ થાય છે.
અને રોચયતે એટલે ભાવે છે. જેમના પિતા સમાન છે તેવા પુત્રોમાં કોઈને મીઠું ભાવે છે. કશ્ચિત લવણમ, લવણનો અર્થ થશે ખારું. હા, તો કોઈને ખારું. કશ્ચિત ચ આમ્લમ, આમ્લમનો અર્થ થશે ખાટું. તો કોઈને ખાતું રસમ ઇતિ એટલે ભાવે છે. આખા વાક્યનું ભાષાંતર મિત્રો આ રીતે થશે. જેમના પિતા સમાન છે તેવા પુત્રોમાં કોઈને મીઠું ભાવે છે, કોઈને ખારું, તો કોઈને ખાતું ભાવે છે. એવમ હિ, એ જ પ્રમાણે. કશ્ચિત કાવ્યમ રસયતિ, કોઈને કાવ્યમાં રસ હોય છે. કશ્ચિત નાટ્યમ, કોઈને નાટકમાં. કશ્ચિત શિલ્પમ, શિલ્પનો અર્થ થશે કલા કારીગરી. હા, ને નહીં યાદ રહે તો શિલ્પમાં લઈ લેશું, વાંધો નહીં. કશ્ચિત ચ ગણિતમ, ચ છે એટલે અને કોઈને ગણિતમાં રસ હોય છે. ફરી પાછું એ જ વાક્ય જોઈશું. એવમ હિ એટલે કે એ જ પ્રમાણે. કશ્ચિત કાવ્યમ રસયતિ, કોઈને કાવ્યમાં રસ હોય છે. કશ્ચિત નાટ્યમ, કોઈને નાટકમાં. કશ્ચિત શિલ્પમ, કોઈને કલા કારીગરીમાં. ચ એટલે અને. કશ્ચિત ગણિતમ, અને કોઈ ગણિતમાં રસ લે છે. અહીંયા સંધિ થશે એવમ એવો. એવમ એટલે એ જ રીતે. કસ્મૈચિત શૃંગાર પ્રિયો ભવતિ, અહીંયા આ રસની વાત આવી છે. આપણા 9 પ્રકારના રસ હોય છે. તો એમાં અહીંયા કહે છે બધા જુદા જુદા રસોના નામ છે. તો એવમ એવ એટલે એ જ રીતે. કસ્મૈચિત એટલે કોઈકને. શૃંગાર એટલે શૃંગાર રસ. પ્રિયો ભવતિ પ્રિય હોય છે. કસ્મૈચિત વિરહ, કોઈને વીર રસ. કસ્મૈચિત કરુણ, કોઈને કરુણ રસ. કસ્મૈચિત ચ હાસ્યરસ, અને કોઈને હાસ્યરસ પ્રિય હોય છે. વિરલાય એટલે ભાગ્યે જ. કસ્મૈચિત જનાય, જનાય ચતુર્થી વિભક્તિ એકવચન, કોઈ માણસને. બીભત્સ રસ અપી એટલે કે બીભત્સ રસ પણ. રોચતે એટલે ગમે છે. ઇતિ નાનાત્વમ, રુચિના વ્યવસ્થિતમ ભવતિ. ઇતિ એટલે એ પ્રમાણે. પછી આ શબ્દ લેવાનો છે રુચિઓનું. રુચિઓ એટલે અહીંયા રસોનું એમ થઈ જાય છે. નાનાત્વમ એટલે વૈવિધ્ય. વ્યવસ્થિત હોય છે, અથવા તો વ્યવસ્થિતનો અર્થ નક્કી હોય છે. નહીં આવડે તો વ્યવસ્થિત હોય છે એ રીતે કરો. ફરી પાછું એ જ વાક્ય કરીશું. એવમ એવ એટલે એ જ રીતે. કસ્મૈચિત એટલે કોઈકને. શૃંગાર પ્રિયો ભવતિ એટલે શૃંગાર રસ પ્રિય હોય છે. કસ્મૈચિત વિરહ, કોઈને વીર રસ. કસ્મૈચિત કરુણ, કોઈને કરુણ રસ. કસ્મૈચિત ચ હાસ્યરસ, અને કોઈને હાસ્યરસ ગમે છે. વિરલાય, વિરલાય એટલે ભાગ્યે જ. કસ્મૈચિત જનાય એટલે કોઈ માણસને. જનાય ચતુર્થી એકવચન, કોઈ માણસને. બીભત્સ રસ અપી એટલે બીભત્સ રસ પણ. અપી અહીંયા અવગ્રહવાળી સંધિ છે. બીભત્સ રસ વત્તા અપી એટલે બીભત્સ રસ પણ. આ પણ એક પ્રકારનો રસ છે. રોચતે એટલે ગમે છે. મિત્રો અહીંયા રૂચ ધાતુ. રૂચ ધાતુ એટલે જેને ગમે તેને ચતુર્થી વિભક્તિ લાગે છે. બરાબર છે. એટલે અહીંયા જનાય ગમવું. તો અહીંયા જનાય શબ્દ ચતુર્થી વિભક્તિમાં, એ પણ તમારે યાદ રાખવાનું છે. ઇતિ એટલે એ જ પ્રમાણે. રુચિનામ એટલે રુચિઓનું. નાનાત્વમ એટલે વૈવિધ્ય. વ્યવસ્થિતમ એટલે નક્કી. અને ભવતિ એટલે હોય છે. રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે. આખા પેરેગ્રાફનું ભાષાંતર આ રીતે જોઈ લઈએ.
જોઈએ મિત્રો. દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે તે ફરી પાછું દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે તત અન્યસ્મૈ તે બીજાને ગમતી નથી. ઇત્યટઃ એટલે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે. એક જ પરિવારમાં જન્મેલા સમાન આચાર વિચારવાળા લોકોની પણ ભિન્ન ભિન્ન રુચિ હોય છે. તો વળી વિવિધ પરિવારમાં જન્મેલાની તો વાત જ શી કરવી. જેના પિતા સમાન છે તેવા પુત્રોમાં કોઈને મીઠું ગમે છે, એટલે મીઠું એટલે ગળ્યું, હા. કોઈને કશ્ચિત લવણમ એટલે કોઈને ખારું, કશ્ચિત ચ આમ્લમ રસમ એટલે તો કોઈને ખાટું ભાવે છે. એવમ એટલે એ જ રીતે કશ્ચિત કાવ્યમ રસયતિ કોઈને કાવ્યમાં રસ હોય છે, કશ્ચિત નાટ્યમ કોઈને નાટકમાં, કોઈને કલા કારીગરીમાં, તો કોઈને ગણિતમાં રસ એટલે કે કોઈ ગણિતમાં રસ લે છે. એ જ રીતે કોઈને શૃંગાર રસ પ્રિય હોય છે, કોઈને વીર રસ, કોઈને કરુણ રસ, તો કોઈને હાસ્ય રસ ગમે છે. ભાગ્યે જ કોઈ માણસને બીભત્સ રસ પણ ગમે છે. આમ રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે. તો મિત્રો આ ભાગ આપણે અહીં સુધી જ જોઈશું. આગળનું ભાષાંતર બીજા ભાગમાં જોઈશું. આભાર વિદ્યાર્થી મિત્રો.